ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ સાથે જો વ્લોગ સ્ટાર્ટ કરી દઈ છે. રિશિવભાઈ સવારમાં છે ને આજે કિચન ઉપર બેહી ગયા છે. રિશિવ, ઓ રિશિવ, શું બનાવીશો? હા, ચા. રિશિવ, ચા ચામમ. તો રિશિવ નું બમ આયા બને છે ભાઈ, ફૂલ ભૂચા થઈ ગયા ને તો આમ જો કિચન ઉપર. હા મમ્મા, કારણ કે આજ મોડું થઈ ગયું ને ઉઠવામાં. ગુડ મોર્નિંગ ઋષિ. હા ગરમ છે. ક્યાં છે ગરમ? હા, ઋષિને આવા બધા રિએક્શન કરતા છે ને બહુ આવડે. પેલા અમે ગાડી ઉપર લઈ જતા ને તો કે પવન બહુ આવે, આમ ઠંડુ જેવું થઈ ગયું હોય ને એટલે આપણે એમ કહીએ ને, ઋષિ ઠંડુ લાગે છે? ઠંડુ ઠંડુ જોઈએ આમ કરે. અને જો આ બાજુ કિચન આરે રમે છે. કાંઈ નહીં, ઓય વાગી જાય, મૂકો. ગરમ છે બસ. ઋષિ રામ રામ. તો આ બાજુ સવારનો ઋષિભાઈનો નાસ્તો બની રહ્યો છે, બધા લોકો કામ કરી રહ્યા. ગાઈઝ વિન્ટરમાં વહેલું ઉઠવું છે પણ ઉઠાતું નથી ભાઈ, બહુ ઓલું થઈ જાય છે. આજે 9 વાગી ગયા ઉઠવામાં, કારણ કે રાત્રે લેટ ઉઠતા હતા. હું ઋષિ મમ્મી. હા, હજી વાર લાગશે મમ્મ ખાતા તો હે ને, એ ઠરશે ત્યાં. અને આ બાજુ મમ્મી બધા ઘરના કામ ફિનિશ કરી રહ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં ઉગડ્યા તમે? તો જો કપડા સુકવવા માટે જવાનું છે ટેરિસ ઉપર. તો મમ્મી ઉપડ્યા ટેરિસ ઉપર. શું છે આજનો પ્લાન? હજી કાંઈ પ્લાન નથી બનાવ્યો. સવારમાં ઉઠી ભાખરી બનાવવાની હોય, આ લોકોને ખબર હોય. તો બપોરનો પ્લાન 10 વાગે બને કે બપોરના જમવામાં હું બનશે હે ને મમ્મી? હા, એ 10-11 વાગી જાય એમ. ઋષિ બા ધાબે જાય જો, ગાઈઝ બપોરના 12:30 થઈ ગયા છે અને જો જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ઓલમોસ્ટ રેડી થવા આવ્યું છે. રોટલી બનાવી નાખી છે. બીજું શું બનાવ્યું છે આજે? બટેકાનું શાક, પછી આ ગાજરનો સંભારો, મરચાં, દાળ ભાત. તો જો બધું હવે જમવાનું છે ને બધું કિચન ઉપર મૂકવું પડે એમ છે. નીચે કઈ હાલતું નથી. એનું કારણ શું છે? ઘડે આવ્યા રાખે ઈ જોવા આવે બન્યું કે નહીં એમ. બન્યું કે નહીં, અને ઘડે બધા મડવા જોઈએ અને ઢોળવા જોઈએ. બધા એવું છે એટલે ઉપર મૂકી પડે કે નહીં. ગરમા ગરમ હોય, અડી જાય તો દાજી. અને આ બાજુ ઋષિનું ભાણું રેડી થાય છે. મમ્મી છે ને મોસંબીનો કોથળો લઈને આવી ગયા છે. ભાઈ મોસંબીના કોથળા છે ને ખાલી સુરત આજુબાજુ જ મળતા છે, બહાર આવા મોટા કોથળા નહીં મળતા હોય. એમ બધે મળતા છે. અને આ બાજુ તો ઋષિ ટીવી આડા થઈ જાવ ને એટલે કાંગો જો ફરી જાય. અને જો જમવા માટે ઘરે આવી ગયો મમ્મી. આ જેટલા લારી વાળા આવ્યા ને એટલી વારી નીચે ગયા ને કાંક ને કાંક લેતા આવ્યા. આ બાજુ મોસંબી લેવા હતા, તો આ બાજુ સંતરાય પાછા લેવા. એ શું કરવા લેવા મમ્મી? હા જો મમ્મી એવું છે, બે નો ભેગો રસ કરવો એટલે મીઠો રહે. મોસંબી કારક વધારે ખાટી આવી જાય એટલે બે નો મીઠો રસ કરીને પીવામાં આવશે. અને આ બાજુ જમવામાં ગરમા ગરમ રોટલી રેડી થઈ ગઈ છે ભાઈ. અને આજે છે કોબીનું સલાડ નથી, ગાજરનું છે. અને આ બાજુ બેસી ગયા છે બધા લોકો જમવા માટે. ચાલો ફટાફટ જમી લઈ. અને જો જમવા હજી બેઠા હતા ત્યાં ભાઈ આવી ગયા જમવા, બધું ખાખા ખોળે કરવા માટે. જો આવીને બધાના નામ લઈ લીધા. હવે એ બધાની વાંહે છે ને જ્યાં લગી અમે જમશું ને ત્યાં લગી આ રીતના ટીંગા હે. હું બોલશો એ તને ખબર છે? હા, પછી તારા કામ શું છે એ કે ને. ઋષિ પતંગ કેમ શકે? ઋષિના પતંગમાં અવાજ આવે. રોંઢાનો ટાઈમ થઈ ગયો ને, જો ઓફિસેથી છે ને ઘરે આવી ગયા. અને અત્યારે અમે ઘરે આવ્યા ને તો એની પહેલા અમે રૂમમાં હતા ને તો ભાઈને સામે છે ને બાવણા ઠપકારવા વાટું બહાર રમવું હતું, તેના બહાર બંધ કરી દીધો. અને હવે એને અમે અંદર આવવાનું તો એને અંદર આવવું છે. એ તો બાવણા પાસે છે ને ટીંગાય છે કે બાવણું ખોલો ખોલો.
પણ કોઈ બાવણું ખોલતા નથી. અમે નક્કી કર્યું છે કે અમે નાસ્તો કરી લેવું ને પછી જ ખોલશું. હવે જો ભૂલવાડ્યો છે ને અહીંથી દેખાતું નહીં હોય હરખું. અને ઓફિસેથી આવ્યા ને તો જો બધા હો નાસ્તો છે ને પાછા અલગ અલગ લઈને આવ્યા. હું તો મારો નાસ્તો લેવા જતો હતો, પછી મેં કીધું કે આજ નથી લેવો. તો હું સિંગોડા અલગથી લાવવાનો હતો. આ એના અલગથી પપ્પા ગાંઠિયા કેમ અલગથી લેતા આવ્યા તમે? ગાંઠિયા મજા આવે ખાવાની. પપ્પાને ગાંઠિયા ભાવે તો એનો અલગથી ગાંઠિયા લાવ્યા અને આ ભાઈ લઈને આવ્યા ફાફડી. તો એવું થયું, અલગ અલગ નાસ્તો ભેગો થઈ ગયો. ચાલો નાસ્તો કરી લઈએ. તો ગાઈઝ નાસ્તો તો અમારો થઈ ગયો છે. આ બાજુ જો સોનલનો નાસ્તો હાલે છે. ફાફડી લઈ લીધી છે અને નાસ્તો હજી જેવા કરી જાય ને કે જવાનું થઈ ગયું છે. લગ્ન પછી જો છોકરા થાય ને તો છોકરાના કપડાં લેવાય જવું પડે આપણે. તો ક્યાં જવાનું છે કઈ દે? રીઝન છે ને લેંઘી જાવ તે શિયાળામાં લેંઘી આપણે પહેરાય પડે તેની પાસે નથી, તૂટી ગઈ છે. ગાઈઝ લેંઘિયું છે ને ભાઈ એટલી ભીની થઈ જાય એટલે નવી લાવવી પડે એમ છે. તો આજે ઈ લેવા જવાનું છે. તો લેંઘી લઈને આવી. મમ્મી ગયા છે માર્કેટ, ઈ સબ્જી લેવા ગયા છે ને અમે આમ જાવું પછી પાછા ત્યાંથી આવીને ત્યારે મળીએ અને જોઈ છે કઈ જગ્યાએ જાય છે. ગાઈઝ વાગી ગયા સાંજના 7 અને જો રિસીવની ખરીદી કરીને આવી ગયા છે. પણ બીજી એક વાત એ છે કે રિસીવનું છે ને આધાર કાર્ડ આવી ગયું છે. અને નાના બેબીને આપણે કપડાં લેવા જઈએ ને તો કપડાં જોઈને તો બહુ ક્યુટ હોય. હવે જોઈ છે રિસીવના કપડાં કેવાક લઈને આવ્યા છીએ, કારણ કે જોયા નથી. તો એમાંય લાખ પ્રકાર આવે ને. લાવો તો આધાર કાર્ડ. તો જો રિસીવભાઈનું આધાર કાર્ડ આવ્યું ને એમાં સોટી વાળો ફોટો રાખ્યો છે આપણે. પણ તમને બતાવું, ઢાંકવું જોઈએ, એડ્રેસ ને એવું બધું મળી જાય. તો જો રિસીવનો આધાર કાર્ડનો ફોટો જોઈ લો. સોટી વાળો મારે રાખવાનો નહોતો, મારે રાખવાનો હતો વાળ વાળો. શું કરવા ખબર કે ગમે ત્યારે ગમે ત્યાં ગયા હોય એરપોર્ટે કે એ જગ્યાએ તો ત્યાં ઓલા ચેકિંગ કરવા વાળા હોય ને કન્ફ્યુઝ થઈ જાય. શું કરવા પેલા ખબર હોય નાના હોય ત્યારે ચોટી હોય ને એમ કે ભાઈ આ છોકરો છે છોકરી એમ જ કન્ફ્યુઝ થઈ જાય. એટલે નહોતી રાખવાની. પણ તી ગયા તી બરોબર સોટી હતી એને. શું કેવું? અને આ બાજુ તો સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો હું ખરીદી કરી છે એ તો બતાય. તો સોનલના હાથ હારા નથી અને આ બાજુ જો લેંઘિયું લીધી છે. આ તો સાદી છે નહીં, એક નાના છોકરાના મસ્ત હોય. તો જો આ 3 જાતની લીધી છે આવી. રિસીવ તારા કપડા આવ્યા જો આમાં જીબ્રા, પછી આ જો આવું ક્યુટ વાળું હોય, આવા ડાગલા ડુગલી વાળું હોય ને ચારેમાં છે, બાકીમાં ઓછી છે. આ એક કલરની 2 કેમ લઈ લીધી? અને અહીંયા જો કેટલા ટાઈમ પછી શીકુ આવ્યા છે. તો શીકુનું જ્યુસ બનાવવામાં આવશે. શું કરવાનું શીકુનું? ફ્રૂટ સલાડ બનાવવાનું છે. અને આ બાજુ જો બનાના અને એટલા બધા બટેકા કેમ લેતા આવ્યા? તો કેમ એટલા બધા લાવ્યા? જમવાનું કરવું છે ને આપણે એટલે લાવવાનું બાકી છે. ભાઈ બીજનું જમવાનું કરવાનું બાકી છે ને એ કરવાનું છે. પણ આ ન્યા શું જોઈ છે તારે? ન્યા એને પ્લેટફોર્મ ઉપર ઓલી બાવણી છે કાચની, વાત હાલતી હતી જમવાની. તો જમવાનું શું છે ભાઈ બીજનું બાકી રહી ગયું છે એ જે કરવાનું છે. આ વખતે 2 પાર્ટમાં કર્યું, અગર એક પાર્ટમાં પૂરું થઈ જાય મમ્મી. એક વખતમાં જાજુ થાય છે ને બહુ, એટલે અડધા કર્યા છે આ વખતે. એટલે નેક્સ્ટ પાર્ટ છે આપણા મામા મામી માસી બધાનું. તો હું મેનુ છે ને બધું કાલે તમને ખબર પડશે, કારણ કે કાલે બધું લાવવાનું છે. કેદી છે? કાલ છે કોમદી બુધવારે છે. તો કાલે ખબર પડી જાય હું મેનુ છે. અને આ બાજુ જો લસણ ફોલવાનું આજથી ચાલુ કરી દીધું. મકાઈ આવી જાય એટલે ખબર પડી જાય ભાઈ મકાઈનું શાક બનવાનું છે. પણ મમ્મી હું કહું છું આપણે ઉબડિયું બનાવી ઘરે. હે કેમ? આ લોકોને ભાવે નહીં ને એટલે આ લોકો ના પાડે બનાવવાની. કાંઈ ન હોય, ખાલી લીલી ચટણી બનાવવાની. એવું છે તો રેડીમેડ ખાઈ આવું છું. હે તને ભાવતું નથી? અને રિસીવ ને કિચન માંથી અહીંયા લઈને આવી ગયા છે. અને પપ્પા ને રિસીવ 2 બેઠા હતા. બિસ્કીટ આપ્યું ને તો સાનું મુનો થઈ ગયો. આમ જો આધાર કાર્ડ ની કાંઈ એટલે કાંઈ વેલ્યુ છે એને વાંચતા આવડે. આધાર કાર્ડમાં હું લખ્યું છે ને વાંચશે. હું
શું લખ્યું છે રિસીવ આધાર કાર્ડમાં? આ વાંચતો આમાં રિસીવ ક્યાં છે? અત્યારે બિસ્કિટનું માં ધ્યાન છે. રિસીવ આ વાંચતો આમાં શું લખ્યું છે? રિસીવ ક્યાં છે? હા પછી શું લખ્યું છે એમાં? હા આધાર કાર્ડ આપી દીધું ને એમ તો બોલા બોલ કરે છે એને એમ કે હું વાંચું છું એમ. બિસ્કિટ પાછો દાદાને ખવડાવે જો એ ખાઈને ખવડાવતો જાય. રિશી મને જ ખવડાય પપ્પાને ખવડાય લાય મને ખવડાય પૂરું. હવે વાંચો આધાર કાર્ડ. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવામાં મસાલા ભાખરી રેડી કરી છે અને અત્યારે એવો પ્લાન બને છે કે સાંજે મૂવી જોવા જવાનું છે. આવું છે પપ્પા તમારે મૂવી જોવા? નથી આવું પપ્પા મૂવી બહુ ઓછું જોવા જાય. એના જમાનામાં તો એક મૂવી બાકી નહોતું રાખ્યું ને તમે? તમારા મમ્મીને લઈ ગયા હતા કે નહીં? એકલા એકલા જોયા એવા એવું છે. લગ્ન પેલા બધા જેન્ટ્સો બહુ મૂવી જોયા હાલતા બધાને મન થાય. હા પપ્પાનો ટ્રેન્ડ લાલાનો પૂરો થઈ જાય ને તે લાલો જોવા જાય. એમ કે લાલો આપણે અંદર જ છે, દાદા જેવું કામકાજ છે. દાદાને એમ કહે ને કે દ્વારકા ની બાજુ ફરવા જવું છે કે તમે મને એક રોટલો આપી દો અને અરે કે તીખું મરચું આપી દો ને એટલે અમારી કે દ્વારકા છે એમ કે. એટલે એવું છે તો જોઈશી પ્લાન બને છે કે નહીં. ધનુષ કે ધુરંધર એવું કંઈક મૂવી આવ્યું છે જોવા જવાનું છે. અને આ બાજુ રિસીવ બોલતા શીખી ગયો. હું રિસીવ હું બોલતો હતો તું હમણાં? પછી હા કાકા કે જો આવી રીતના રિષિભાઈ નું છે ને ટહેલવાનું ચાલુ જ હોય. ગમે એટલું ખાય ને એટલું પાસન કરી નાખવાનું. આખો દિવસ વહી ગયો પણ આપણે છે ને કેલેન્ડર આજનું જોયું નથી તો જોઈ લો. 8 તારીખ છે અને અત્યારે મુહૂર્ત આવ્યું. મમ્મી એમ કે સાંજે જ મુહૂર્ત આવ્યો પણ આખું કેલેન્ડર હેઠું ગયું. મમ્મી ખાલી ફાડ્યું નથી. હે તો જો સત્ય મારી માતા છે અને જ્ઞાન મારા પિતા છે. ધર્મ મારો ભાઈ છે અને દયા મારી બેન છે. શાંતિ મારી પત્ની છે અને ક્ષમા મારા સંતાનનું નામ છે. આ 6 મારા પરિવારના સભ્યો છે. એટલે કહે છે ગાઈઝા 6 વસ્તુ તમારામાં હોય ને 6 વસ્તુ રાખવાની. ધીરજ બિરજ શાંતિ ને એવું બધું. અને આ બાજુ જો હા અમારું સંતાન જોઈ લ્યો ઉથલ ને પાથલ બધું કર્યા રાખે છે. એનામાં શાંતિ ને ધીરજતા ને એવું બધું હજી ઘટે છે. મોટો થાય એટલે બધું આવતું જાય. તો એવું છે. રિશી વાટું જો ભાખરીને છે ને સૂર્યમાની કોળે સોળી નાખી છે અને અમે બધા જમી લીધું છે. સોનલ ને રિશી ને બેને બાકી છે પણ હમણાં નેટના પ્રોબ્લેમ બહુ હાલે છે. એનું શું કારણ છે ને કાંઈ ખબર પડતી નહીં. એનું કારણ એ છે કે મને એમ છે ટીવી છે ને થોડીક અહીંયા નેટ પકડાતું નહીં હોય. આ રાઉટર અલગથી લેવા છે પણ નીચેથી અહીંયા લગી પકડાતું નહીં હોય. તો શું કેવું છે તારું નેટ વિશે? તો પછી દોવડું લંબાઈ ડાયરેક્ટ ટીવીમાં જ ફિટ કરી દે. દોવડું લંબાવવું ક્યાંથી? એ તો એનો રસ્તો હોય ત્યાંથી લંબાવવાનો. એવું છે. તો એની વિશે પપ્પાને આપણે પૂછ્યું. પપ્પા દોડું હે રસ્તો હોય જ ને. દોડું છે એ કાઢવું નાખવું પડે. એ દોડું છે ને એ ઓલું દોડું ને બાંધીને કાઢવું પડે. અને આ મારું ચાર્જર ચાર્જર રમવાનું છે. ઉભો રે ઝૂમ કરી દઉં. લાવો તો કેટલી લાવો લટકડિયા કરી કરીને હજી ઓલું લંગર બનાવ્યું છે આને. હજી ઉત્તરાયણ નથી આવી પેલા લંગર બનાવવાનું ચાલુ કરી દીધું. જોઈ લ્યો. અને રિસીવ સ્ટાર ક્યાં છે? લાઈ તો સ્ટાર અહીંયા સ્ટાર છે. સ્ટાર છે હે સ્ટાર છે. 9 વાગી ગયા છે ને જો મૂવી જોવા માટે પહોંચી ગયા છે ને આવા જો નીરવભાઈ આવી ગયા છે. શું છે? હાલો ચાલુ થઈ ગયું છે. 9 વાગ્યાનો ટાઈમ હતો અને 10 મિનિટ લેટ થઈ ગયા છે. ચાલો ઉપર જઈને મૂવી જોઈ.